को થઈ જાય સાવધાન, કારણ કે ગુજરાતના જિલ્લાઓની અંદર લાગી ગયું રેડ એલર્ટ। અત્યંત ભારે વરસાદ માટે થઈ જાવ તૈયાર, કારણ કે અત્યારે બે લો પ્રેશરો બની ચૂક્યા છે સક્રિય, અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો હવે આવનારી કલાકો અમુક વિસ્તારો માટે બની શકે છે ભારે। તમે અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ જોઈ શકો છો મિત્રો કે રાજસ્થાન વિસ્તારો ઉપર સક્રિય લો પ્રેશરના વાદળોનું ઝુંડ અત્યારે ઉત્તરી ગુજરાતના ભાગો ઉપર આવી રહ્યું છે। બનાસકાંઠાના વિસ્તારોની અંદર અમુક ભાગોમાં ભારે વરસાદ આજે નોંધાણો છે, તો અત્યારે પણ કેટલાય વિસ્તારોની અંદર વરસાદ શરૂ છે। અને મિત્રો કચ્છ સહિતના વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્રની અંદર પણ ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી એ સિસ્ટમના વાદળાઓ પહોંચી જશે આવનારી કલાકોને લઈ। અને તમે મિત્રો અત્યારે એ પણ જોઈ શકો છો કે ખાસ કરીને પાટણ લાગુના, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો, લીંબડી લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે। એટલું જ નહીં, બે વરસાદી સિસ્ટમ, એક સિસ્ટમ મિત્રો અત્યારે પૂર્વ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો સુધી પહોંચી ગઈ છે, ડિપ્રેશન સુધી વધારે મજબૂત બની ચૂકી છે। તો આ બંને સિસ્ટમોના કારણે ચોમાસાનો કરંટ પણ અત્યંત તીવ્ર બની ચૂક્યો છે, જેના કારણે આજ વહેલી જ સવારથી લઈ અત્યાર સુધીની અંદર દ્વારકાથી લઈ પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથથી લઈ ભાવનગર સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર મિત્રો મોટા ભારે રેડા ઝાપટા જોવા મળી રહ્યા છે। તો દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તો મિત્રો આપને જણાવીએ તો ગઈકાલ વલસાડની અંદર અમુક વિસ્તારોમાં 6 થી લઈ 7 ઇંચ સુધીના વરસાદો ખાબક્યા છે। અને હવે પછી મિત્રો ઉત્તરી ગુજરાત, જાણો મધ્ય ગુજરાત સહિત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છના કયા ભાગોની અંદર આવનારી કલાકોમાં જામશે વરસાદનો ખેલ। હવામાન વિભાગ તરફથી પણ મિત્રો અત્યારે ખાસ કરીને અમુક વિસ્તારો કે જેમાં 3 જિલ્લાની અંદર રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। બાકીના 11 જેટલા જિલ્લાઓ છે કે જેની અંદર આજે આવનારી કલાકો એટલે કે મિત્રો આજ મોડી સાંજ અને રાત્રિ માટે ઓરેન્જ એલર્ટના સિગ્નલો પણ આપી દેવામાં આવ્યા છે। તો મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે અત્યારે હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ જે ગુજરાતનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર કેવું એલર્ટ આપવામાં આવ્યું છે, અને આવનારી કલાકોમાં આ સિસ્ટમ કઈ રીતે કયા વિસ્તારોની અંદર આપશે ભારેથી અતિ ભારે વરસાદ, આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો મિત્રો અત્યારે આપને લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર નજર કરાવીએ તો તમે અહીં જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રની અંદર ચોમાસાનો ભેજવાળો કરંટ ખૂબ જ તીવ્ર બન્યો છે, અને અરબી સમુદ્રની અંદર અત્યારે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જેના પગલે મિત્રો ગીર સોમનાથથી લઈ ભાવનગરના દરિયાઈ પટ્ટીના વિસ્તારોથી લઈ ભાવનગરના કેટલાય વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ મધ્ય અત્યારે ઉત્તરી સૌરાષ્ટ્રની અંદર જેમાં મિત્રો સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો હોય, રાણપુર, બોટાદના વિસ્તારો હોય, તો આ સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર પણ અત્યારે રાધનપુર લાગુના, સાંતલપુર લાગુના વિસ્તારો, કોરડા લાગુના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ મિત્રો ગાજવીજ સાથેનો જોવા મળી રહ્યો છે। તો બનાસકાંઠાની અંદર તો અમુક વિસ્તારોની અંદર આજ બપોર સુધીની અંદર કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાણો છે। તો ડીસા લાગુના, ધાનેરા, થરાદ, દિયોદર લાગુના વિસ્તારોથી લઈ આપ અહીં જોઈ શકો છો મિત્રો સુઈગામ આજુબાજુ પણ અત્યારે વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે, ને કચ્છના પણ રાપર લાગુના વિસ્તારો, મનફરા લાગુના વિસ્તારો અને કચ્છના પણ કેટલાય ભાગોમાં અત્યારે મિત્રો ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે મિત્રો હવે જાણી લો કે આવનારી કલાકોમાં હજુ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર જામશે હજુ પણ વરસાદનું જોર। અત્યારે તમે મિત્રો જોઈ શકો છો કે બે વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે, જેની અંદર રાજસ્થાન ઉપર એક વરસાદી સિસ્ટમ જે છે કે જેના કારણે રાજસ્થાનના ભાગો અને પાકિસ્તાન લાગુના ભાગોની અંદર મિત્રો છેલ્લા 10 દાયકાઓમાંથી પૂર ન આવ્યું હોય એ પ્રકારનો વરસાદ પડવાથી પૂરનું એલર્ટ આપવામાં આવ્યું। તો બીજી તરફ મધ્યપ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશ લાગુ વિસ્તારો ઉપર જે ડિપ્રેશન જોવા મળી રહ્યું છે, ડિપ્રેશન પણ આવનારી કલાકોની અંદર ઉત્તરીય પૂર્વની દિશા તરફ આગળ વધશે, અને જેના કારણે મિત્રો આવતીકાલે પણ હજુ રાજ્યના ઘણા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે। તો સૌથી પહેલાં આપણે જાણી લઈએ મિત્રો તો આજે હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા ભાગોની અંદર રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપી દેવામાં એલર્ટનો જાહેર કર્યો છે, જેમાં મિત્રો જાણી લો કે 3 જિલ્લાના વિસ્તારના લોકો રહે એલર્ટ, કારણ કે ત્યાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે।
દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો સુરત, નવસારી અને વલસાડ 3 જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપી દીધું છે. તો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર, અમરેલી લાગુના વિસ્તારના લોકો થઈ જાય સાવધાન, કારણ કે ભાવનગરના કેટલાય પંથકોની અંદર આજે અતિ ભારે વરસાદ ખાબકવાને લઈ હવામાન વિભાગ તરફથી અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો હવે પછીની આવનારી કલાકોની અંદર મિત્રો અન્ય મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ, ઉત્તરી ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર તો મેઘરાજાએ બહબહાટી બોલાવી દીધી છે. ને હજુ પણ આવનારી કલાકોને લઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા સુધીના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદનું મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ સાથે અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિત રાજકોટ, જૂનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર આ સહિત મિત્રો કચ્છની અંદર પણ આજે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આમ રાજ્યની અંદર મિત્રો લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર આજે વરસાદની ગતિવિધિ ભારે જોવા મળી શકે છે ને જેને લઈ અમુક વિસ્તારોની અંદર મિત્રો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે પણ વરસાદ ખાબકી શકે છે. આ સાથે જ મિત્રો 4ની તારીખનો પણ તમે અહીં એલર્ટનો મેપ જોઈ શકો છો. તો આવતીકાલે દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ 3 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. બીજી તરફ ભાવનગરના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર સહિત દક્ષિણી ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, પૂર્વ ગુજરાતના છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા આવતીકાલે મિત્રો જે પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો પર બનેલી વરસાદી સિસ્ટમ કે જે ડિપ્રેશન્સ આવતીકાલે મધ્યપ્રદેશ ઉપર બરોબરનું આવી જશે અને જેના કારણે મિત્રો ઉત્તર ગુજરાતના ખાસ પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો હોય આ સાથે જ દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ આવતીકાલે ખાબકી શકે છે. આ સાથે 5મી તારીખના અપડેટની અંદર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માત્ર દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે. આ સાથે જ મિત્રો અન્ય નકશાઓની અંદર પણ આપણે નજર કરી લઈએ તો આપ અહીં જોઈ શકો છો આજે ગુજરાતના લગભગ તમામ ભાગોની અંદર મોટા ભાગના સ્થળોની અંદર એટલે કે 75થી 100% સુધીના જિલ્લાના વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવેલી છે. તો બીજી તરફ અહીં મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી તમે જોઈ શકો છો કે છેલ્લી 24 કલાકની અંદર ભારતના કયા રાજ્યની અંદર વરસાદની કેવી ગતિવિધિ જોવા મળી છે જે દર્શાવવામાં આવ્યું છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ગઈકાલ દક્ષિણી ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર જે વરસાદની ગતિવિધિ જોવા મળી હતી હળવી મધ્યમ એ અહીં લીલા કલરના ટપકાથી મિત્રો બતાવવામાં આવી છે. તો બીજી તરફ મિત્રો ખાસ કરીને જે બિહાર, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ ઉપર જે વરસાદી સિસ્ટમ સક્રિય હતી ને જેના કારણે ગઈકાલે ઝારખંડ લાગુના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબક્યો. તો બીજી તરફ મિત્રો કર્ણાટકના કાંઠાના વિસ્તારો હોય, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો ને ગઈકાલ રાજસ્થાનની અંદર પણ ઘણા ભાગોમાં ભારે તો ઘણા ભાગોમાં અતિ ભારે વરસાદો મિત્રો નોંધાણા છે. ને હવે પછી આજે રાજ્યની અંદર ગુજરાત રાજ્યની અંદર પણ વરસાદની ગતિવિધિ ભારે વધી ચૂકી છે ને હજુ આવનારી કલાકોની અંદર ઉત્તર ગુજરાતના ભાગો હોય, દક્ષિણી ગુજરાતના ભાગો હોય સહિત આજ સાંજથી તો પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું જોર વધે તેવી સંભાવના જોવા મળી રહી છે. અને મિત્રો હવે આપણે મોડલના આધારે જાણી લઈએ તો આવનારી મોડી સાંજ સુધી અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર જોવા મળશે ભારે વરસાદ. તો મિત્રો આ ખાસ કરીને અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે રાજસ્થાનવાળી વરસાદી સિસ્ટમના વાદળાઓ અત્યારે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વરસાદનું જોર વધારતા જોવા મળી રહ્યા છે. જેની અંદર મિત્રો ઉત્તરી ગુજરાતના ભાગોની વાત કરવામાં તો જેમાં મિત્રો બનાસકાંઠા, પાટણના વિસ્તારો હોય, મહેસાણાના વિસ્તારો હોય આ સાથે જ સાબરકાંઠા લાગુના વિસ્તારો તો આજ મોડી સાંજ સુધીની અંદર ગાંધીનગર અને અરવલ્લી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધી જશે. તો બીજી તરફ એ જ વિસ્તારો જે કચ્છના સરહદી પાકિસ્તાનના વિસ્તારો હોય આ સાથે જ બનાસકાંઠા, રાજસ્થાન લાગુના વિસ્તારો એ મિત્રો કચ્છની અંદર પણ આવનારી કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. તો આ સાથે જ મિત્રો મધ્ય ગુજરાતની અંદર આવનારી કલાકોમાં વરસાદનું ભારે જોર વધે તેવી સંભાવના
જેમાં મિત્રો અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય, આણંદ, ખેડા, નડિયાદ, વડોદરા, ખંભાત, તો બીજી તરફ સુરેન્દ્રનગરના ઘણા વિસ્તારોની અંદર અત્યારે સારા વરસાદની શરૂઆત થઈ છે. ને મિત્રો હજુ પણ આવનારી કલાકોની અંદર સુરેન્દ્રનગરના ઘણા વિસ્તારો, જેમાં નળ સરોવર, લીંબડી લાગુના, ધંધુકા લાગુના વિસ્તારોથી લઈ બોટાદના પણ અમુક વિસ્તારોની અંદર સારા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. તો બીજી તરફ મિત્રો આવનારી ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયગાળા સુધીની અંદર ખાસ કરીને જે વરસાદી સિસ્ટમ કે તમે અહીં જોઈ શકો છો કે જે આવનારી કલાકોની અંદર જે મધ્યપ્રદેશ ઉપર સક્રિય જોવા મળી રહી છે તે પશ્ચિમની દિશા તરફ આગળ વધશે ને જેને લઈ આજ રાત્રિ દરમિયાન મિત્રો પૂર્વ લાગુના વિસ્તારો, જેની અંદર મહીસાગર, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, આ સાથે જ વડોદરા લાગુના વિસ્તારોથી લઈ ગોધરા, આ સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ ખાબકી શકે છે. એમ મિત્રો આજ રાત્રિ સુધીની અંદર મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદનું જોર જે વરસાદી સિસ્ટમ આવી રહી છે જેનું કારણે વધી શકે છે. આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અત્યારે જીએફએસ મોડલના આધારે સૌરાષ્ટ્રની અંદર ઘણા વિસ્તારોમાં મિત્રો આજે વરસાદની ભારે શક્યતા જોવા મળી રહી છે. જેમાં દક્ષિણી ગુજરાત લાગુના, પૂર્વ ગુજરાતના વિસ્તારો, જેમાં ભાવનગર લાગુના વિસ્તારો હોય, અમરેલી લાગુના વિસ્તારો હોય, એમાં પણ કાંઠાના વિસ્તારોની અંદર તો મિત્રો ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો, જેમાં મહેસાણા, આ સાથે જ ગાંધીનગર, હિંમતનગર, સાબરકાંઠાના વિસ્તારોની અંદર આજ મોડી સાંજ સુધીની અંદર મિત્રો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. ને જેમ જેમ મિત્રો રાત્રિનો સમયગાળો આગળ પસાર થતો જશે તેમ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. ને હવામાન વિભાગે જે પ્રમાણે સુરત, નવસારી અને વલસાડના વિસ્તારો, જેમાં પણ અંદરના વિસ્તારોની તાપી, નર્મદા, ડાંગ, આ સાથે જ જોઈ શકો છો મિત્રો કે ભરૂચ લાગુના વિસ્તારોથી છોટાઉદેપુર, પંચમહાલના વિસ્તારો, એ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. તો મિત્રો હવે આવનારી કલાકો, જેમાં પણ 4 તારીખ અને 5 તારીખ સુધી આ રીતે વરસાદનું જોર ભારે વધે તેવી સંભાવના છે. અત્યારે મિત્રો અરબી સમુદ્રનો ચોમાસાનો કરંટ ભારે મજબૂત બન્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રની અંદર પણ જળબંબાકાર ઘણા વિસ્તારોમાં થઈ શકે છે. નવી અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.